હે લાલભાઈ, આ હું તમે કરો? એલા ભાઈ આ દિવાલ છે, આમ જો દિવાલમાં છે ને, આ કઈ દિવાલ છે ખબર તને? નહીં. સ્ટોન બ્રિક્સ. અને કાંઈ નો થાય. હું વાત કરો? આ લગાવાય ક્યાં ક્યાં? આ લગાવાય તમારે ઘરમાં લગાવી શકો, બહાર લગાવી શકો, ધાબે લગાવી શકો, આ ફ્લોરિંગમાં આમ હાલે સમજો. અને પછી આને ધો ને તોય કાંઈ નો થાય. આમ જો બાયું ગમે એમ પાણી ઢોળે, છોકરા ગમે એમ લીટા કરે, પણ આ સ્ટોન બ્રિક્સ ને કાંઈ નો થાય મારા વાલા. એવી વેરાયટી મળે ધ બ્રિક વર્લ્ડમાં, જે સ્ટોન બ્રિકમાં તમને ઘણી બધી વેરાયટીની સાથે સાથે તમને 3D વોલ બ્રિક્સ પણ મળશે. તેમજ જો તમારે સીલિંગ બનાવવી હોય, ડોમ બનાવવો હોય, કે પછી તમારા મકાનમાં કે ફાર્મ હાઉસમાં આકર્ષક ને જોરદાર થીમ બનાવવા માટે માટીના બનેલા ટેરાકોટાની બધી જ વેરાયટી મળી રહેવાની છે. ને બધા કરતા અલગ હોલ બ્રિક્સ, જે તમારા ઘર અને ફાર્મ હાઉસને ગરમ જ ન થવા દે ને એવું જોરદાર કામ લાગે તેવા, તેમજ ટેરાકોટા જાળી, ટેરાકોટા ફેન્સી બ્લોક જેવી ઘણી બધી વેરાયટી તમને અહીંથી મળી જવાની તો છે. સાથે સાથે નળિયાની પણ જેટલી વેરાયટી આવે ને એ બધી જ અહીંથી તમને મળવાની છે. ને ટેરાકોટા આર્ટ પીસમાં પણ ઘણી બધી અલગ અલગ યુનિક ને વેરાયટી મળવાની છે. કોન્ક્રીટ બ્રિક્સમાં વન સાઇડ ફિનિશ અને ડબલ સાઇડ ફિનિશના બ્રિક્સ પણ મળવાના છે. તેમજ માટીના બનેલા કુકર, પાણીની બોટલ, મિટ્ટી કુલના માટલા, મિટ્ટી કુલનું ફિલ્ટર, મિટ્ટી કુલનું પાવર વગરનું ફ્રીજ મળે ભાઈ. ટેરાકોટા અને બ્રિક્સનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ એક્સપોર્ટ માલ કરી આપવાના છે. તો કોન્ટેક્ટ કરી લેજો.